રાજકોટ સિવિલનું જન ઔષધિ કેન્દ્ર બંધ કરાતા હાલાકી। સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓને કરવો પડે છે મુશ્કેલીનો સામનો। છેલ્લા 5-6 દિવસથી જન ઔષધિ કેન્દ્ર છે બંધ હાલતમાં। ગરીબ દર્દીઓ અન્ય મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા। ઓડિટ પૂર્ણ થયા બાદ મેડિકલના તમામ સ્ટાફે રાજીનામા આપી દીધા હતા। ગુજરાત રેડ ક્રોસ સંચાલિત ચાલે છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર। राज्य અને કેન્દ્ર સરકાર દ્વારા દર્દીઓને ફ્રીમાં દવાઓ આપવામાં આવે છે, પરંતુ જન ઔષધિ કેન્દ્ર છે ત્યાં નોમિનલ દરે પણ દવાઓ આપવામાં આવતી હોય છે। સિવિલ હોસ્પિટલની અંદર જે દવા ન મળે તે દવા અહીંયા આપવામાં આવતી હોય છે। જોઈ શકાય છે કે તાળા મારી દેવામાં આવ્યા છે, સંચાલનનો અભાવ છે, સ્ટાફે જે રાજીનામા ધરી દીધા છે। દ્રશ્યો બતાવશું। સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ દરરોજ આવતા હોય છે અને જન ઔષધિ કેન્દ્ર એટલે કે જે કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા ભાવે જે દવાઓ આપવામાં આવે છે। અહીંયા આપણી સાથે દર્દીઓ છે જે ફાઇલો લઈને અહીંયા ઊભા છે। આ ફાઇલ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અત્યારે દવા લેવા માટે પહોંચે। શું પરિસ્થિતિ છે? ક્યાં ગામથી આવો છો? હું આવું છું અમરેલી જિલ્લામાંથી, પરંતુ અહીંયા મારા સગા દાખલ થયેલા, જેથી કરીને એને દવા જે લખી દીધી એ દવામાં અત્યારે સ્ટોરે આવે તો બધું બંધ છે, જેથી કરી અને ક્યાં જવું એ ગામમાં જઈ તો પૂરતા પૈસા લઈને લોકો ન આવ્યો હોય અને એ પરિસ્થિતિના હિસાબે બધું બંધ કરી દીધું છે। આ તંત્ર અત્યારે એટલું બધું ઓલું થઈ ગયું છે કે જેની કોઈ સીમા ન મળે। ગરીબ દર્દીઓ અત્યારે બહુ હેરાન છે, પરેશાન છે, સગાવાલા પણ હેરાન પરેશાન છે। બરોબર। તમે ભાઈ શું કહેવા માંગશો? શું પરિસ્થિતિ છે અત્યારે? તમે દવા સાહેબ, હજી હું કાલે દવા લખી દીધી, આ તે બરોબર છે। આ મેડિકલ ને બધું બંધ છે, અંદર કોઈ હરખો અંદર હોસ્પિટલમાં કોઈ હરખો જવાબ દેતા નથી, બરોબર। અમારે પછી દર્દીની પોતે સારવાર આપણે કરવી પડે છે। નથી કોઈ ડ્રેસિંગ કરવા ટાઈમે આવતું, નથી ડૉક્ટરો તપાસવા ટાઈમે આવતા। ડૉક્ટરો તપાસવા આવે તો આપણે ડૉક્ટરને હારે વાત કરવી હોય તો નથી સિક્યુરિટીવાળા કોઈ વાત કરવા દેતા, બરોબર છે। તમે ડૉક્ટર કે વાંહે જાઓ, હવે ડૉક્ટરની વાંહે એ બીજા વોર્ડમાં વહી જાય, ક્યાં વાંહે રખડવું? બીજા સિક્યુરિટીવાળા કોઈ ક્યાંય જવા ન દે, ડૉક્ટરે નથી વાત કરવા દેતા। અહીંયા અન્ય તમારે શેની દવા લેવાની? ભાઈ મારે ચામડીની, બરોબર, સ્કિનની। બરોબર, નથી અત્યારે અહીંયા બંધ છે। હું આવું છું દેવભૂમિ દ્વારકામાંથી, પણ અત્યારે મારે પછી ટિકિટના પૈસા ઘટશે જો હું આ મેડિકલે લેવા જઈશ ને, બરોબર છે। હું લેવા જઈશ બહાર, આ બંધ છે। અહીંયા અમને સસ્તા ભાવે દવા મળે ને વાં અમે લેવા જાય એટલે અમારે ત્યાં મોંઘી મળે સ્કિનની દવા મેડિકલમાં। તો હવે અમારે આનું શું કરવું? આનું ચોક્કસ તમે શું કહેશો? દવા લેવા આવ્યા છો? હા, દવા લેવા નથી, અત્યારે બંધ છે। બંધ છે, ચોક્કસ। ગરીબ દર્દી જાય ક્યાં? હું એમ કહું ગરીબ મરવાનો વારો હે ગરીબ માણસોને। બીજું શું કરવાનું આમાં? આયા કાર્ડમાં સુવિધા આપે, બરોબર છે, હા તે, પણ કાર્ડના નામે જીરો છે, હાવ એટલે હાવ જીરો। એક નંબરની થર્ડ ક્લાસ અત્યારે હોસ્પિટલનું કામ છે। કોઈ રીતે નથી, ડૉક્ટરોનું કોઈ વસ્તુ કોઈ ટ્રીટમેન્ટ જ નથી મળતી। ગમે એને કયો અમે શું કરવી, તમે ફલાણા પાસે જાઓ, તમે ઓલાની પાસે જાઓ, એની પાસે જાવી તો સિક્યુરિટીવાળા જવા ન દે, ન કોઈને કંઈ મળવા દે, અને અમુક આ પાસ વગર કોઈને અંદર ન જવા દે। અમુક માણસોના લાગ વગરથી રોજના 70 માણસો આવતા હોય છે અંદર। અત્યારે જોઈ શકાય છે કે દર્દીઓ, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ દવા લેવા માટે પહોંચ્યા છે। જન ઔષધિ કેન્દ્રનો જે મેડિકલ છે ત્યાં અત્યારે પહોંચ્યા છે। સરકાર દ્વારા તમામ સુવિધાઓ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આપવામાં આવતી હોય છે, પરંતુ આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા મોટા મોટા તાળાઓ મારી દીધા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે જે અહીંયા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓની વાત છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। રેડ ક્રોસ ગુજરાત દ્વારા સંચાલિત આ જે મેડિકલ સ્ટોર છે અને જન ઔષધિ કેન્દ્રની અંદર જે સસ્તા ભાવે જે 30થી 40% ભાવે ખાનગી મેડિકલ કરતાં દવા મળતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે રાહત દરે જે દવા જે આપવામાં આવતી હોય છે એ રાહત દરે દવા બંધ કરવામાં આવતા દિવસોની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમને ગંભીરતા દાખવી અને તાત્કાલિક જે મેડિકલ સ્ટોર શરૂ થાય તે માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત છે। કેમેરામેન શુભ ભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।